સવારે બસનું બધું એમ સેટિંગ આવી ગયું છે ને એટલે આપણે ટાઈમ ઉપર જ અત્યારે હાલીએ છીએ અને ટાઈમ આપણી પાસે રહેશે થોડોક, કેમ કે આપણે આજે જે એક જ દિવસમાં જેટલા આપણે સ્થળ લેવાના છે ને એ તમને આગળના વિડીયોમાં ખબર પડી જશે કે એક જ દિવસમાં આપણે કેટલી જગ્યાએ ગયા હતા. તો એ માટે પાછો હજી શિયાળો ઉતરે છે એટલે દિવસ હજી એટલા બધા ઉનાળા જેટલા મોટા નથી, એટલે વહેલી સાંજ પણ થઈ જાય છે. અને હજી તમે આમાં જોવો જ છો કે મેં જર્સી પહેરી જ છે. હવે ઠંડી થોડી થોડી ઉડે છે ને પાછો દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે એ માટે. અને હાલો હવે સામે મંદિર દેખાય છે અને ત્યાં જઈએ. મોચા હનુમાન, અહીંયા અંદર હનુમાન દાદાનું મંદિર છે અને મહાદેવનું પણ છે. અને જો આ એક બોર્ડે પણ આચાર્ય બોર્ડ છે એ તમને બતાવું. જો મોબાઈલ અને કેમેરો બે અલાઉડ નથી, જ્યાં ફોન કેમેરો બંધ રાખવો, જો સ્વિચ ઓફ. એટલે અંદર જોઈએ પરમિટ લેશું તો આપણે પરમિટ મળી ગઈ છે. અને અત્યારે જે હું ઊભો છું ને, જે મારી સામેની સાઈડ છે ને ત્યાં વિડીયો બનાવવાની મનાઈ છે, મારી પાછળની સાઈડથી વિડીયો બનાવવાની છૂટ આપી છે. માતાજી પાસેથી આપણે પરમિટ લીધી છે હમણાં. અહીંયા જે આપણે પૂજાનું બધું કરે છે મંદિરનું, એટલે અહીં માતાજી છે, ફ્રાંસથી આવેલા છે ઘણા વર્ષો પહેલાં. એના પાસેથી આપણે અત્યારે પરમિટ લીધી છે અને એની કીધું છે કે અત્યારે જે મારા પાછળનો જે વિભાગ તમને બધો દેખાય છે ને ત્યાં તમે શૂટિંગ કરી શકો છો, આગળના વિભાગમાં ના કરી શકો. માતાજીને એમ થયું કે આ પાછળની સાઈડથી શૂટિંગ કરે છે, કેમ કે સેલ્ફી કેમેરો છે ને એટલે એમ એ આમથી સામેથી નીકળે તો એને એમ કે પાછળની સાઈડથી શૂટિંગ થાય છે. તો આપણે સેલ્ફી કેમેરો છે એટલે પાછળનું બધું દેખાતું હોય, એટલે એ કે પાછળનું મેં એ કે ના પાડ્યું હતું. હું કહું પાછળ નથી માતાજી, સેલ્ફી કેમેરો છે એટલે મારી પાછળનું બધું હોય એ દેખાય. એટલે સારું, હાલો હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. અને હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે, સફર ઘણો છે અને સમય થોડો છે, તો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ અને તમને બધું બતાવું જે હોય. કેમ કે હું પણ પહેલી વખત અહીંયા આવેલો છે, પણ આ જે પાછળનો વિભાગ તમને દેખાય છે ત્યાં બહુ એટલો બધો હું નથી આવેલો જ નથી એમ કહો ને. એટલે હવે હું પણ જોઈ અને તમને પણ બતાવીશ કે બધું આખો બગીચો કેવો છે. બગીચો જ છે એક પ્રકારનો, અને જૂની કોઈ એવી વસ્તુઓ હશે એ પણ હું તમને બતાવીશ, તો બન્યા રહેજો વિડીયોમાં. તો જો આ ખામણા બનાવેલા છે અને એમાં શંખલા છે, એક ત્રોપોય પડ્યો છે બહુ મોટો. અને બાકી જો આવી રીતના નારિયેળિયું છે, અહીંયા વધારે પૂરતી નારિયેળીનો જ બગીચો છે. પછી આ જૂના જે પથ્થરોમાં કોતરણી કામ કરેલું છે એવા બધે અહીંયા સેમ્પલ રાખેલા છે. જો તમે આમાં લિંગ છે શંકર ભગવાનની. અને પછી અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. આમાં અત્યારે થોડુંક આકૃતિ કેમ કે જૂનું થઈ ગયું છે એટલે થોડુંક ખ્યાલ ઓછો પડે છે, પણ જે આંકડાની માળા છે અને જે આ સિંદૂર લગાવેલ છે તો એના ઉપરથી આપણે ખ્યાલ પડી જ જાય. અને આ મૂર્તિ સમજાતી નથી કેની હોય. અને અહીંયા બધું જો આવી રીતે ડિઝાઇન બનાવેલી છે. અહીંયા વચ્ચે ત્રિશુલ છે. બાકી જો આવી રીતની અહીંયા ડિઝાઇન છે, પથ્થરમાં જ છે બધી. પછી અહીંયા પણ હનુમાન દાદાની મૂર્તિ છે. અને પછી જો એક અહીંયા રસ્તો છે, અહીંયા સાઈડમાં વાનર મહારાજ બેઠા છે અને અહીંયા ઓમ લખેલ છે પથ્થરમાં. અને આ રસ્તો છે, નીચે આ લાદી લગાવેલી છે અને આ સીધો જાય છે સામેની સાઈડમાં. આ મૂર્તિ કે હનુમાન દાદાની છે. ઓલી જે આપણે આગળ જોયું છે મૂર્તિઓ એમાં થોડીક આકૃતિ બરોબર નહોતો ખ્યાલ આવતો. પછી જો અહીંયા મોરલો છે અને અહીંયા પણ પાછો એક રસ્તો છે. અને અહીંયા પણ જો બધે જે રાઉન્ડ શેપ બનાવેલો છે ઉપરની સાઈડમાં, અહીંયા બધે ઓમ લખેલ છે. અને પછી જો આ આકૃતિ જુઓ, આ નીચે છોડ છે ગમલામાં અને ઉપર આ બધી લિંગો બનાવેલી છે અને વચ્ચે ત્રિશુલ છે. પછી આ બાજુ પણ પછી મહાદેવની લિંગો છે અને નીચે પાછું છોડ છે અને વચ્ચે કમળ છે. અને આ બાજુ સ્તંભ છે. ઝુરિયું, કરેણ, મને નામ આવડશે એટલાનું હું તમને જણાવીશ. કચરો ગમે ત્યાં ન ફેંકો, કચરા પેટીમાં નાખો. એટલે આ ચોખ્ખા એને લીધે જ છે. અને જો અહીંયા રસ્તો બનાવેલો છે, એક ટાઈપની કેડી જ છે, પાકી કેડી પથ્થરની. બાકી તો જો
વૃક્ષો છે અલગ અલગ પ્રકારના, વધારે પૂરતું નારિયેળિયું અને પક્ષીનો કલરવ થાય છે. જો આ એક અવાજ તમને સંભળાય છે, કદાચ તમે આમાં માઇકમાં કેપ્ચર થતો હોય તો મને ખ્યાલ નથી, પણ આ પક્ષી એવું છે કે એ ટાઈમ સેકન્ડિયા કાંટા ઉપર હાલે એવું છે, ટાઈમ ઉપર જ હાલે. એ એક એક સેકન્ડનો કાંટો જેમ ફરે ને એમને ટૂંક 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 સંભળાય છે તમને? જો આ બાજુ ક્યાંક છે. અને વहाँ સામે પતંગ અટવાઈ ગયેલી છે નારિયેળીમાં. બાકી અહીંયા એનું દ્રશ્ય તમે જોઈ લ્યો, સામે સુરત છે અને નારિયેળી. હવે અહીંયા હિંચકા છે આપણામાં છે, મોટા માટે એ છે કે લાગે તો મોટા માટે, કેમ કે આની મજબૂતાઈ કહી દઈ. અને આપણી પાસે અત્યારે ટાઈમ નથી એટલો. પછી આ સામે કંઈક બનાવેલું છે અને આ શું છે, છોકરાઓને લસરવા માટે. આમાંથી આવે એટલે સીધા અહીંયાથી નીકળે. છોકરાઓ માટે બહુ સારું એવું બનાવેલું છે. જો અહીંયા આને શું કહેવાતું હોય તો નામ તો હું ભૂલી ગયો, પણ વજન કાંટા જેવું છે. આ તમે ઘણી જગ્યાએ જોયું હોય છે, ખાસ કરીને એ ગાર્ડનમાં બહુ હોય સામ સામે બેસવાનું. અને જો અહીંયા આખું આ નાના દરવાજા ટાઈપનો આખો શેપ બનાવેલો છે અહીંથી નીકળવા. અને અહીંયા પણ જો બાળકો માટેનો હિંચકો છે. પછી અહીંયા વચ્ચે જો આ શંખ કેવડી મોટી સાઈઝના છે બધા. અને હવે જો અહીંયા લસરપટ્ટી ઉપર મોર, અહીંયાથી ચડવાનું અને બે સાઈડ અને એક આ ત્રણ સાઈડ તમે લસરી શકો, એટલે ખોટી ટ્રાફિક ના થાય. અને લાદી ચોંટાડેલી છે ફરતી બાજુ, અને એમાં પણ પાછી ડિઝાઇન બનાવેલી છે પક્ષીઓની. પછી કેર ને એવું બધું છે. હવે આપણે આગળ નીકળીએ. જો આ પછી આપણે રસ્તો જે મેં પેલી બાજુથી તમને બતાવ્યો હતો, અત્યારે આપણે સામેની સાઈડ આવી ગયા છે અત્યારે. અને હવે આપણે આગળ જઈશું. અહીંયા પણ મંદિર છે. તો આગળ એક આપણે ભાઈ મળ્યા હતા, તો એને આપણે પૂછ્યું કે કેવડુંક છે. જો કે પૂછ્યું તો થોડુંક ખ્યાલ રહે, આપણે જવાના તો છે જ બધે ફરશું જ, જ્યાં સુધી આપણે બની શકે ત્યાં સુધી હું વિડીયો બનાવીશ અને બધે નાનામાં નાની ચીજે બને ત્યાં સુધી કવર કરવાની કોશિશ કરીશ. એ તો તમને ખ્યાલ જ હશે, મારા વિડીયો જે રેગ્યુલર તો હું નથી મૂકતો, પણ મારા દરેક વિડીયો જે જોતો એને ખ્યાલ જ હશે કે લગભગ જે મારી નજરમાં આવે કોઈ વસ્તુ તો બાકી હું ન રાખું, નાની પણ શૂટ કરી લઉં. અને એક ભાઈ મળ્યા હતા, તો એને કીધું છે કામ કરતા હતા અહીંયા. તો એ મેં એને પૂછ્યું કે આગળ હજી કેટલું છે, તો એક આગળ હજી ઘણું છે કે તમે જાઓ એટલે ખ્યાલ આવશે. એટલે હવે આપણે આગળ નીકળવાનું છે. અને થોડોક ફોટોશૂટનો વિચાર કરતો હતો, પણ જોઈએ હવે સેટિંગ આવે કે નહીં. હાલો તો નીકળીએ હવે. પછી જો અહીંયા એક ચહેરો બનાવેલો છે અને એક રસ્તો અહીંયાથી આ બાજુ જાય છે. એ બધું મને બહુ કંઈ એવું બધું લાગતું નથી, વૃક્ષો છે ને એવું બધું છે. આ સાઈડમાં પાછળ કંઈક હશે, તો પહેલાં આપણે અહીંયા મંદિર જોઈએ અને પછી આગળ નીકળીએ. અને અહીંયા મંદિર છે, માતાજીનું મંદિર છે. માતાજીના હવે દર્શન આપણે કરી લીધા અને હવે આપણે નીકળીએ આગળ. મહાદેવની મૂર્તિ છે અને સામે નંદીજી બિરાજમાન છે. હર હર મહાદેવ. અને હવે આ બાજુ આગળ નીકળીએ. જો આગળ હજી ઘણું બધું છે આ બાજુ. હવે આપણે પાછા નીકળ્યા છે ત્યાંથી. આ બાજુ એક રસ્તો જાય છે, એ બાજુ જઈએ અને જોઈએ કે એ બાજુ શું છે. અને જો અહીંયા પાછળ આ થોડુંક રોકેટ ટાઈપનું છે બનાવેલું, છોકરાઓનું લસરપટ્ટીનું, જે મેં તમને સામેની સાઈડ બતાવ્યું હતું એવું. અને જો નોડિયા દિવાલો ઉપર ઘૂમરા મારે. ઘણા મિત્રો જે છે મારા કહેતા હોય કે તારા વિડીયા મોટા બહુ હોય છે, તો એનું કારણ એ છે કે હું થોડુંક બારીકાઈથી શૂટ કરું, એટલે એ માટે થોડાક વિડીયા મોટા બને. કેમ કે જેમાં એમ શૂટ કરી હાલો થોડું ઘણું બતાવ્યું મેન વસ્તુ, પછી નીકળી ગયા. આ તો શું કહે કે તમે કદાચ અહીંયા ના આવો તો પણ ઘણી ખરી વસ્તુ અહીંયા તો ઠીક, પણ કોઈ પણ અમારા વિડીયામાં
કે તમે ના આવો તો પણ તમને લગભગ વસ્તુ તમને જોવા મળી જાય. અને જો આ મોટા મોટા વૃક્ષો અહીંયા, એના મોટા મોટા અહીંયા ઓટા બનાવેલા છે આખું પથ્થરનું. અને આ જો નીચાણે અહીંથી કેટલું નીચું છે તમે જુઓ, કેટલું ઊંચાણ ઉપર આ બધું બનાવેલું છે. જારિયા આમાં સેટ સુધી, સામે સુધી બધા આખા વૃક્ષો વાવેલા છે. અને અહીંયા આપણે બેઠક છે, બેસવું હોય તો છાંયે. આપણે પાસે બેસવાનો ટાઈમ છે નહીં, એટલે આપણે બેસવું નથી, કે ખોટી થવું જ નથી બને ત્યાં સુધી. અને અહીંયા બાજુ ભૂલ ભૂલામણી લાગે છે, તો એ બાજુ આપણે નીકળીએ. નીચે છે પગથિયા, આ બાજુ રસ્તો છે. અને આ બાજુ કેટલાય રસ્તા પડે છે, એક આમ જાય છે અને એક આ બાજુ ભૂલ ભૂલામણી બાજુ જાય છે અને એક આમ જાય છે. એટલે ત્યાં પણ કંઈક નેટ બાંધેલી છે, એટલે કંઈક છે પક્ષીઓનું લાગે છે મને લગભગ. તો આ સામેની હું વાત કરું છું, જો લીલી નેટ તમને દેખાય છે ને એ. તો ત્યાં આપણે પહેલાં જઈ આવીએ, પછી આ ભૂલ ભૂલામણીનું રાખીએ અને પછી નીકળશું આપણે. એ પહેલાં એ બાજુ આપણે ઘૂમરો મારી આવીએ. પિંક એટલે ગુલાબી ફૂલોના વૃક્ષો. આનો સુગંધ બહુ મસ્ત હોય. નામ હું ભૂલી ગયો આનું, પણ આનો સુગંધ એકદમ મીઠો હોય, મીઠા સ્પ્રેની જેમ. કુદરતને તો ન જ પહોંચે ને. અને આ કંઈક છે કાંટા કાંટા વાળું ઝાડું, સમજાતું નથી. જો તમને નજીકથી બતાવું. મેં કારણ કે પહેલી વખત આ જોયું છે. આ જો કેમ ઓલા ફોડા ફોડા થઈ ગયા હોય એવું લાગે શરીર ઉપર. અને આમાં કંઈક લીલા લીલા આવ્યા છે. હવે આના ફળ હોય કે લગભગ તો ફળ જ લાગે છે, ગદા ટાઈપના છે. અને ઉપર 2-3 પાન દેખાય છે. તો આમાં એકમાં જ પાનખર આવી કે કંઈ સમજાતું નથી મને, કેમ કે બીજા બધા તમે જો બધામાં પાન છે, આમાં પાન નથી એટલા બધા, 2-4 છે. કા પછી આમાં પાન બહુ આવતા નહીં હોય કે જે હોય XY ભગવાન જાણે. ઝાડવાના જૂના જોગી હું આને કહું છું, વડલાને. કેમ કે આનું આયુષ્ય બહુ મોટું હોય છે અને એકદમ ઘટાદાર, જેમ ઉંમરની સાથે ઘટાદાર એકદમ થતો જાય છે. આની એટલી બધી ઉંમર નથી, પણ ઘણું કાઠું કર્યું છે. અને આને આયુષ્ય પણ ઘણા વર્ષો હોય, સદીઓ કહી શકીએ. લગભગ મને લાગે છે કે વૃક્ષોમાં સૌથી મોટી ઉંમર આની હશે, આની થતી હશે એમ આયુષ્ય. પછી જારિયા આ પક્ષીઓ માટેના જ બનાવેલા છે. તમને ઘુઘુડા દેખાતા હશે, જો બેઠા. જ્યાં ફરતી બાજુ બનાવેલા છે. બધી જગ્યાએ અત્યારે રૂમ ફૂલ જ છે, જો છે ને. એકેય બ્લોક ખાલી નથી, બધાય માળ અને બધા રૂમ ફૂલ છે અત્યારે. કોકો વ્હાઈટ છે, ઓલી બાજુ જો સામે એક દેખાય છે વ્હાઈટ. પછી અહીંયા લિંગ બનાવેલી છે ઉપર, એ ટાઈપનું આખું ઘાટથી બનાવેલું છે. કદાચ મંદિર હોય તો હોય. હાલો આપણે જઈએ, જોયા વગર કેમ ખબર પડે. અને પગથિયા પણ જોવો તમે કેવી રીતના આખા બનાવેલા છે. અને આ એકદમ કોઠા ટાઈપનું બનાવેલું છે. નીચે જોવો તમે, આ જે પથ્થર મૂકેલા છે એ નાના મોટા જેમ આવે એમ તૂટેલા એ બધાય મિક્સ છે. અને ક્યાંય પણ વાટો સિમેન્ટનો કોઈ ઉપયોગ કરેલો નથી. ઉપર છે જોવો તમે, બાકી ક્યાંય આમાં નીચે ઉપયોગ કરેલો નથી. અને એની ઉપર બનાવેલું છે. અને જો આ પગથિયા બધું એમ થાય કે કેટલા ઘણા વર્ષો પહેલાનું હોય એવું લાગે છે. તો હાલો આપણે ઉપર જાય. જ્યાં પીપળો ઉગેલો છે. અને હવે ઉપરથી નજારો લઈએ. તો નહીં, આ મંદિર તો નથી, પણ એ ટાઈપનું આપણને લાગતું હતું. અને અહીંયા જરૂર કોઈ રહેતું હશે, કેમ કે જે ઓશિકા ને એવું બધું પડ્યું છે એટલે. અને આ જો એકદમ લિંગનો જ ઘાટ છે મહાદેવની. એ તો તમે દૂરથી જોયું જ હશે, લાદીનું.
અને અહીંયાથી હવે તમે નજારો જોવો, સામે બધી ઝૂરિયું છે, ઘઘોડા નહીં બેઠા છે, અને આ બાજુ વૃક્ષો આડ આવી જાય નકર તમને આપણે જ્યાંથી આવ્યા એ બધું દેખાય. અને આજે હું તમને કબૂતર કહેતો હતો ને, વ્હાઈટ જોરિયા વ્હાઈટ છે ને, કેટલાક કાળા ધોળા અને કેટલાક કાળા અને ભૂખરા ટૂંકમાં. આ બાજુ પણ ઘણો બગીચો ને એવું બધું છે, પણ બગીચો જ છે, વૃક્ષો છે. તો જો અહીંયા એવડો મોટો પથ્થર છે, એક જાતનો ઓટો જ કહેવાય. ઝાડવું છે, છાંયે બેસવું હોય તો થોડીક ગરમી ધીરે ધીરે વધતી જાય છે. જ્યાં અહીંયા નેટ મારેલી છે એ તો મેં તમને સેટેથી બતાવ્યું હતું. અને આની વડવાયું જો એકદમ પોતાનામાં વીંટવાઈ ગઈ છે, બહુ મસ્ત લાગે છે, જાણે કેમ એની રગવું હોય. પછી જો અહીંયા બેઠક છે, અને આ બેઠક બહુ મસ્ત લાગે છે મને. આખો રાઉન્ડ પથ્થર જ કાપેલો છે, કાંઈ જોઈન્ટ નથી. અહીંયા પણ એવી રીતે છે અને આ પણ એવી રીતે છે. આખો પથ્થર એકદમ કાપેલો છે ગોળ, જોઈન્ટ વગર. અને નીચે 3 નાના પિલર ઊભા કરી દીધા, અને આ છે બેઠક. થોડુંક યુનિક લાગે આવું બધું. શું કુદરતી આખું બનાવેલું હોય ને, કેટલાય તમે ઘર પિક્ચરોમાં અથવા તો કેટલીક એવી જગ્યાએ ડિઝાઇનો એવી જોઈએ છે કે જેમ કેમ કાચા પાકા પથ્થરો મૂક્યા હોય એ ટાઈપની આખી દિવાલો બનાવેલી હોય ને, એ ડિઝાઇનથી દિવાલ બનાવેલી હોય ને, એટલે એવું શું કે જૂનું થોડુંક સારું લાગે. વાહ, આ વસ્તુ પણ રાખી છે દેશી આપણી. અને અહીંયા સંસ્કૃતમાં કંઈક લખેલ છે. જો આ જો વૃક્ષો, આ ત્રિકોણ ટાઈપનું આખવાનું આ ફૂલ જ હશે એવું મને લાગે છે. જો ત્રિકોણ છે, અને ગુલાબી કલર ઉપર ગુલાબી છે, નીચે તમને જો થોડોક ગ્રીન લાગશે. આ થોરની જ પ્રજાતિ લાગે છે મને. જો અહીં તમને ઘણા એવા ઝાડવા મળશે કે જે કદાચ પહેલી વખત જોયા છે. અને હવે આપણે આવી ગયા છે ફૂલફુલામણી. અને પહેલાં આપણે સામે જઈએ ને, કંઈક લખેલું છે, તમને નજીકથી જ બતાવું શું છે. આંતરની શાંતિ યાત્રા મૌનથી કરવાની. અને જો અહીંયા લખેલું છે, થોડુંક ચેકાઈ ગયું છે, આપણે જેટલું સમજાય એટલું તમને સમજાવું છું. શાંતિ યંત્ર, આ શાંતિ યંત્ર છે. અને આ યંત્રમાં પ્રવેશ કરવા માટે કમસે કમ અડધી કલાક ટાઈમ લેવો કંઈક લાગે છે, લેવો જોઈએ. આ યંત્રમાં યાત્રા મૌનમાં થાય છે, ધીરે ધીરે ચાલવામાં આવે છે. એટલે આમાં આપણે ધીરે ધીરે ચાલી અને કમસે કમ અડધી કલાકનો સમય આપણે લેવો જોઈએ આમાં. અને ધીરે ધીરે આ બધું આખું આપણે છેલ્લે સેન્ટરમાં પહોંચી જાય. માણસના મન ઉપરથી આખું બનાવેલું છે એ રીતનું મને લાગે છે. કેમ કે તમે જો જે સેન્ટર છે ને, એ ટૂંકમાં ત્યાં આપણે પહોંચવાનું છે, અને આપણે ભૂલા પડી ગયા છે આ મનના ઝાડમાં. આ આખું જે ફરતી બાજુ જે હલવાનું છે ને, એ આખું મનનું ઝાડ છે. ટૂંકમાં માયા એક પ્રકારની કહે તો. અને જે સેન્ટર છે ને, એ આત્મા છે. તો આપણે આત્માને ઓળખવાનો છે, અને આ બધી માયા ઝાડ છે ને એમાંથી નીકળીને. અને આપણે આમાં અડધી કલાકનો સમય નથી આપવું. એનું કારણ એ છે કે મારે હજી ઘણી જગ્યાએ જવાનો વિચાર છે, અને ત્યાં આનાથી વધારે હાલવાનું થશે. એટલે આપણી યાત્રા જે લાંબી છે, અને એ એવી જગ્યાએ હાલવાનું થશે કે આમ દિલ ખુશ થઈ જાય મારું તો ખાસ કરીને. એટલે હાલો, એ તમને આગળના વિડીયોમાં ખ્યાલ પડશે. અને હવે બીજું કાંઈ તો મને જોવા જેવું લાગતું નથી. આપણે લગભગ આવરી લીધું છે, અને એવું લાગશે તો હું તમને આગળ બતાવીશ. બાકી હવે આપણે નીકળીએ. પછી જો અહીંયા આપણે આ બાજુના રસ્તેથી આવીએ હતા તો ગાય ને મગર ને એવું બધું
એની મૂર્તિઓ છે નાની નાની. અને એક અહીંયા આ મૂર્તિ છે. આ જે છે હનુમાન દાદા, તમને ખ્યાલ આવી જ ગયો હશે. અને અહીંયા છે ગણપતિ બાપ્પા મોરયા. અને આની હાઈટ જોવો કેટલી છે, ઓટો ઊંચો.